આજ તો બદલાયું મિત્રો પંખામાં કેપેસિટર અને કંઈક થયું આવું તો મિની બ્લોગ જતા જાવ ખબર પડી જાય. જય માતાજી બધા મિત્રો સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. તો મિત્રો અવારમાં વાડીએ આવી ગયા અને જોઈ લો એટલી જાહેર વટાણીના બે ક્યારા વાટ લઈ એટલે આપણે બીજું પારિયું વાટવાનું થાય. પછી એક પારિયું વટાઈ જાય તો ચાલો વાટવા બેસી જાય. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબ ઉપર જોતા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો એક પારિયું પૂરું થઈ ગયું ને હવે બીજું પારિયું વાટવાનું હોય ને જોઈ લ્યો કેવો તડકો તપી ગયો છે અત્યારના પોરમાં. તો ચાલો હવે તો એ વાટવાનું કન્ટિન્યુ રાખી. તો મિત્રો હવે થઈ ગયો ચાનો ટાઈમ અને મિત્રો 6 ક્યારા વાટ નાખ્યા છે અને હવે જવું હોય ચા પીવા. તો ચાલો જોઈ લ્યો હાલત કેવી થઈ ગઈ. પાછો જાઉં છું મિત્રો હું જાહેર વાટવા ને જાહેર વાટી કરવીને પછી બપોરે ઘરે જવા ટાણે તમને સીધા મળશે. તો જો આવી ગયા મિત્રો ગાડી પાસે અને હવે જવું છે આપણે ઘરે, કેમ કે મિત્રો જાહેર વાટ લીધી અને 12 ક્યારા વાટ્યા છે. મિની બ્લોગ બનાવ્યો નહોતો ને પછી મિત્રો ખાઈ પી લીધું ઘરે આવીને અને આપણે જ્યાં ગાડી લઈ જવાની છે. તો ચાલો જઈએ અને નીકળી ગયો મિત્રો વાડીએ જવા. આપણી જૂની ગાડી નવા જેમ આવે એકવાર સાંભળો છે ને મિત્રો બુલેટ જેવો આજ મિત્રો આનું સાયલેન્સર તૂટી ગયું છે અને આપણે વાડીએ જઈએ. વાડીએ મિત્રો આવી ગયા હતા ને થોડોક કપા વીણવા નતો તે વીણ નાખ્યો અને હવે ઢોરને બાંધી દીધા ને મિત્રો આપણે ઝાડવાઈ પાઈ દીધા ને ગાડી કરી દીધી રેડી. હવે જાય છીએ આપણે પાછા ઘરે. તો મિત્રો ઘરે આવી ગયો ને આપણે ખાંડની ગુણ અને એક રાજદાણની ગુણના પૈસા જમા કરાવવા જવાના હતા. તો ચાલો જઈએ. અને મિત્રો કિલો એક રાજાણીની ભૂકી લઈ લીધી હતી અને થોડોક મારો ભાગ લઈ આવ્યો હતો એટલે જોઈ લ્યો તમને બતાવી દઉં. ને એક મિત્રો ખાસ વસ્તુ કેપેસિટર લાવ્યો હતો કેમ કે આપણે પંખામાં નાખવાનું હતું કેપેસિટર અને મિત્રો આ પંખો ફરતો નહોતો ને હવે તો આવી ગયો ઉનાળો એટલે ગરમી પણ થાય છે. તો ચાલો બદલાવી નાખીએ. પછી મિત્રો કેપેસિટર બદલાઈ નાખ્યું હું આવી ગયો તો હુવા મળું તમને નવા મિની બ્લોગમાં.